હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે બ્લેક આઉટ. એ તમને ખબર જ છે, પાકિસ્તાને ઇન્ડિયા પર હુમલો કર્યો હતો અને પત્નીઓના પતિઓને મારી કાઢ્યા હતા. એટલે આપણે એમને આપવાના છે આન્સર. સવારે આપ્યો હતો અને આજ તો યુથ છે એટલે આપણે કરવાની છે બ્લેક આઉટ. અંધારું તો થઈ ગયું છે, અડધા લોકોની લાઇટ પણ ચાલુ છે, બાકી 8:30 કરવાનું છે લાઇટ. આપણે ઘરમાં તો ઓલવેઝ અંધારું થઈ જ ગયું છે ને. બેન જોવે છે ન્યૂઝ. તમે ન્યૂઝ જોવો છો? યસ, ન્યૂઝ તો જોવા જ પડે બીકોઝ કે ખબર પડે કે દેશમાં અરે એને તો મૂકીને જઈ ગયા. બહુ છે ને, આપણે બોલ્યા જ કરે છે. અમને નથી સાંભળવું. એને બહુ છે ને, શું કહેવાય, બહુ ઉત્સાહ આવી ગયો છે. મોદી સાહેબને બધા હિન્દુસ્તાનને બચાવવાનું ને બધું બહુ આવી ગયું છે. ચાલ આપણે જઈએ. ફાઇનલી મને બી યુઝ જોવું છે યાર. કાશ हाय गाइस, फिर से मिल गए. લાઈટ ચાલુ કરી. हम लोग मिल गए हैं व्लॉग में. बैक टू હેલો ગાઈસ, તો બધાએ અંધારું કરી દીધું છે અને બધે લાઇટ બંધ બી થઈ ગઈ છે. ખાલી લિફ્ટની લાઇટ તો ચાલુ રાખવી જ પડે. એટલે હું લિફ્ટ બાજુ આવીને બ્લોગ ઉતારું છું, કારણ કે તમને અમે દેખાઈએ જ નહીં. અને અમે બધા નીચે જોવા જઈએ છીએ કેવો છે નજારો નીચેનો. હા, તો એ તો જઈએ અમે નીચે જોવા. ત્યાં સુધી બાય. તો ગાઈઝ, અમે નીચે આવી ગયા છે. તમને અમારું મોઢું દેખાતું હશે કે એ તો અમને બિલકુલ પણ ખબર નથી. તમે અમારો અવાજ સાંભળી શકશો. હા, ઓલમોસ્ટ અંધારું થઈ ગયું છે. 2-3 જણની લાઈટ ચાલુ હશે બટ. હા, તો અમે લોકો ખાસ તમને બતાવવા નીચે આવ્યા છીએ. અમે એકચ્યુઅલી લિફ્ટથી નહીં, સીડીઓથી આવ્યા, કારણ કે એમણે કહી દીધું હતું કે લિફ્ટમાં તો બિલકુલ પણ ના આવતા. હું ભૂલી ગઈ હતી કે લિફ્ટમાં નથી જવાનું, તો મેં બહાર લીધા. તો હવે અમે આગળ જઈએ છીએ. હેલો ગાઈસ, તો અમે નીચે આવી ગયા છે ને ઓલમોસ્ટ અહીંયા અંધારું છે અને આ દુકાનવાળા લાઇટ ચાલુ મૂકીને જતા રહ્યા છે. અને કૂતરાઓ એવું સોચી રહ્યા છે કે અહીંયા અંધારું કેમ છે, અને એમને ખબર બી નથી દુકાનવાળાને કે એમને એવું લાગે છે કે ફરીવાર કોરોના આવી ગયો અને લોકડાઉન લાગી ગયું. રસ્તા પર એકદમ પાંખી હાજરી જોવા મળી રહી છે. રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. અગર તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ શેર. અને જય હિન્દ, જય ભારત. કમેન્ટ કરજો. જે આપણા દેશને પ્યાર હોય એ કરજો. જય હિન્દ.